મોઢેથી નીકળી કે સુખદેવજી માટે તેઓ એવું લખ્યું અપરોક્ષાનુભૂતિ ગ્રંથમાં. આ સામંજસ્ય આપણે એટલે કહી આપીએ છીએ કે મનમાંથી એ વિચાર કાઢી નાખો કે અહીંયા કંઈક નિર્ગુણ જુદું, કંઈક સગુણ જુદું, કંઈક ભાગવત કથાઓ જુદી અને વેદાંત ઉપનિષદ જુદા, બધું જ એકનું એક જ છે, એક રસમય છે. એનું વિભાજન કરવું એ જ મોટો દોષ છે. આદિ શંકરાચાર્યજીએ લખ્યું છે નિમેષાર્ધમ ન તિષ્ઠંતિ વૃત્તિમ બ્રહ્મમયમ વિના. અર્થાત નિમેષ, આ આંખનો પલકારો આપણે ખોલીએ કે બંધ કરીએ ને, તો પલકારો એક બંધ કરવો, ઉન્મિશન નિમિશન, તો બંધ કરવાની જે અડધી સેકન્ડ જાય, અડધો પળ, ત્યાં સુધી પણ બ્રહ્મ ભાવ વગર જે રહેતું નથી. આપણા પક્ષમાં જો શ્લોક લખવો તો ઊંધો થઈ જાય કે નિમેષાર્ધમ માન જો ઉભો રહેતો હોય આ બ્રહ્મ ભાવમાં તો એને પગે લાગીએ. પણ અહીંયા તો આટલી સેકન્ડ સુધી પણ બ્રહ્મ ભાવ ઓછો નથી થતો. એવા કોણ છે? નિમેષાર્ધમ ન તિષ્ઠંતિ વૃત્તિમ બ્રહ્મમયમ વિના. બ્રહ્મ અખંડાકાર ભગવદાકાર વૃત્તિ વગર રહેતા નથી. કોણ? તો કે યથા તિષ્ઠંતિ સનકાદ્યાહ શુકાદ્યાહ બ્રહ્માદ્યાહ. એટલે કે બ્રહ્મા આદિ દેવતાઓ, ભગવાન, શુકદેવ આદિ ઋષિઓ અને સનતકુમાર આદિ જે માનસ પુત્ર, સનતકુમાર આદિ જે પુત્રો થઈ ગયા, માનસ પુત્ર નારદજી, બ્રહ્માજીના જે પુત્રો થઈ ગયા, બ્રહ્માકાર વૃત્તિ વગર રહેતા નથી. એવા શુકદેવજી, બ્રહ્માકાર વૃત્તિમાં ડૂબેલી વ્યક્તિ, એકાકાર થઈ ગયેલી વ્યક્તિ. આ કેવું છે કે એક ગ્લાસ પાણી હું સમુદ્રમાં નાખું અને એને હું જુદું કરી શકું, આ એવી વાત છે કે શુકદેવજીને શ્રીમદ ભાગવતના વક્તા તરીકે બહાર લાવવા, એ સમુદ્રમાંથી તમે નાખેલું પાણી બહાર લાવવા જેટલું અઘરું છે. બહુ મહેનતથી કરી શકાય, પણ સાંભળતા જ આપણને અશક્ય લાગે. આવા નિત્ય નિરત નિર્ગુણ પરમાત્મામાં નિત્ય નિધિધ્યાસન, નિત્ય સમાધિની સ્થિતિમાં રહેવા વાળા આ શુકદેવજીને એવું તો શું થયું કે શ્રીમદ ભાગવતમાં એમને પ્રવેશ કરવો પડ્યો? થોડી વાત એની પણ જાણીએ. કૈલાશ પર્વત ઉપર દેવાદિદેવ મહાદેવ આદિ શંકર ભગવાન પાર્વતી માતા સાથે બેઠા છે. માં પાર્વતીજી પૂછે છે કે હે પ્રભુ, આ સંસારમાં